જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે મહાશિવરાત્રિ વિશે। મહાશિવરાત્રિનો દિવસ દેવાધિદેવ મહાદેવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। ભગવાન શિવને લગતા ઘણા બધા ઉપવાસ અને તહેવારો વર્ષભર ઉજવવામાં આવે છે, જેમાંથી મહાશિવરાત્રિ સૌથી મહત્વપૂર્ણ છે। આ શિવજી સાથે સંબંધિત મુખ્ય તહેવારોમાંનો એક છે, જેમાં ભક્તો મહાદેવ અને પાર્વતીની પૂર્ણ આસ્થાથી પૂજા કરે છે। તો ચાલો જાણીએ કે 2025માં મહાશિવરાત્રિ ક્યારે છે અને પૂજા માટે કયું મુહૂર્ત શુભ રહેશે। કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે, પરંતુ તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે। આનું કારણ એ છે કે અંગ્રેજી કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિની તારીખ દર વર્ષે બદલાય છે। આ વર્ષે પણ તારીખ અંગે આ જ પરિસ્થિતિ પ્રવર્તે છે। કેટલાક લોકો મહાશિવરાત્રિની તારીખ 26 ફેબ્રુઆરી અને કેટલાક લોકો 27મી ફેબ્રુઆરી માની રહ્યા છે। તો ફાલ્ગુન ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરીએ સવારે 11 અને 8 વાગ્યે શરૂ થશે અને 27મી ફેબ્રુઆરી સવારે 8 અને 54 વાગ્યા સુધી ચાલશે। આવી સ્થિતિમાં 26 ફેબ્રુઆરી બુધવારના રોજ મહાશિવરાત્રિ ઉપર ઉપવાસ અને પૂજા ફક્ત માન્ય રહેશે। 26મી ફેબ્રુઆરીના રોજ રાત્રે પણ તમે શિવજીની પૂજા કરી શકો છો। મહાશિવરાત્રિ પર પૂજાનો શુભ સમય આખા દિવસથી આખી રાત સુધીનો હોય છે, પરંતુ રાત્રિના સમયે થતી પૂજાને ખાસ માનવામાં આવે છે। 4 પ્રહર દરમિયાન કરવામાં આવતી પૂજાથી ધન, કીર્તિ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। આ ઉપરાંત આ દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પૂજા કરવાથી પણ વિશેષ ફળ મળે છે। બ્રહ્મ મુહૂર્તમાં પૂજા મુહૂર્ત 26 ફેબ્રુઆરીના રોજ સવારે 5 અને 17થી લઈ અને 6 અને 5 સુધી। પ્રથમ પ્રહર પૂજાનો સમય 26 ફેબ્રુઆરીના રોજ સાંજે 6:29થી લઈ અને 9 અને 34 સુધીનો રહેશે। બીજા પ્રહર પૂજાનો સમય 26 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 અને 34થી લઈ અને 12 અને 39 મધ્યરાત્રિ સુધીનો રહેશે। ત્રીજા પ્રહરનો પૂજાનો સમય 27મી ફેબ્રુઆરી રાત્રે 12 અને 39થી લઈ અને 3:45 સુધીનો રહેશે। ચોથી પ્રહર પૂજાનો સમય 27મી ફેબ્રુઆરીના રોજ 3:45થી લઈ અને 6:50 સુધીનો રહેશે। તો મિત્રો, આ જે સમય અનુસાર તમારે પૂજા અર્ચના કરવાની રહેશે અને આ પ્રમાણે તમારે 4 પ્રહરની જે પૂજા છે એ તમારે રાત્રિના કરવાની રહેશે। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો। અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ આની માહિતી પ્રાપ્ત થાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ।